એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીના સ્ત્રોત સુકાઈ ગયા છે, ત્યારે વન્ય પ્રાણીઓ પાણી માટે વલખા ન મારે તે માટે વન વિભાગ દ્વારા જૂનાગઢના સાસણગીર અભયારણ્યમાં કૃત્રિમ પાણીના 500 જેટલા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જેથી કીડીથી લઈને સિંહ સુધીના તમામ જીવજંતુ અને પ્રાણીઓને પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને જંગલ વિસ્તારમાં 4 પ્રકારે પાણીના પોઈન્ટ કામ કરી રહ્યા છે, જેમાં સોલાર પેનલ, પવનચક્કી, મજૂરો અને ટેન્કર દ્વારા પાણી કુંડીઓમાં ભરવામાં આવી રહ્યા છે। ગીર જંગલમાં દર 2 થી 3 કિલોમીટર વચ્ચે આવી કુંડી બનાવવામાં આવી છે, તેમજ આ કુંડીઓમાં સમયાંતરે પાણી તેમાં નાખવામાં આવે છે। પાણીની કુંડીઓ પાસે સોડિયમ મિન્ટ મૂકવામાં આવી છે, જેથી વન્ય પ્રાણીઓ અને તેની જરૂરિયાત મુજબ સોડિયમ મિન્ટને ચાંટીને તેમાંથી પૂરતું સોડિયમ મેળવી શકે છે। આમ પવનચક્કી, સોલારથી અને ટેન્કરો મારફત જીવજંતુ તેમજ વન્ય પ્રાણીઓને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે વન વિભાગ સજ્જ છે। આમ ગીર અભયારણ્યમાં વસતા પ્રાણીઓ માટે કૃત્રિમ પાણીના સ્ત્રોતની સુવિધા ઊભી કરવામાં આવી છે। આ સુવિધા જ્યાં સુધી સારો વરસાદ ન થાય ત્યાં સુધી કૃત્રિમ જળાશયો બનાવી તેમાં પાણી ભરી રાખવાથી સિંહ સહિતના વન્ય પ્રાણીઓને મોટી રાહત મળે છે। જે ઉનાળાના ઋતુ શરૂ થઈ ગયા છે હમણાં આપણે, તો એટલા માટે જનરલી જાન્યુઆરી પછી થી લઈને ફેબ્રુઆરી, માર્ચ જ્યાં જે જગ્યામાં પાણીની જરૂરિયાત હોય ત્યાંથી આપણા આર્ટિફિશિયલ વોટર પોઈન્ટ્સ જે છે એ આપણા ભરવા ચાલુ કરે છે। અને ગીરમાં આપણે જોઈએ તો લગભગ આપણા 500 પોઈન્ટ્સ છે, તો જેની અંદર આપણા જરૂરિયાત મુજબ જાન્યુઆરીથી ચાલુ કરે છે અને હમણાં તો લગભગ દરેક પોઈન્ટમાં પાણીની જરૂરિયાત પડે છે, તો એટલા માટે દરેક પોઈન્ટમાં આપણા પાણીના ચાલુ થઈ ગયા છે। અને આ સતત આપણા જ્યારે સુધી વરસાદ વ્યવસ્થિત રીતે શરૂ ના થઈ જાય ત્યારે સુધી ચાલુ રહેશે। પાણીના પોઈન્ટ જે છે એ 2-3 ટાઈપના છે, એમાં એક તો આપણે સોલાર ઉપર ભાર મૂકે તો એ રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ છે અને એના માટે જે છે ઓટોમેટિકલી આમાં પાણી ભરાઈ જાય। અને બીજો વિન્ડ મિલ્સ છે, જે જગ્યામાં આપણે વિન્ડ મિલ યુઝ કરે છે, કોસ્ટલ વિસ્તારમાં પણ વિન્ડ મિલ યુઝ કરે છે અને અમુક જગ્યામાં જંગલ વિસ્તારમાં પણ યુઝ કરે છે, જ્યાં લગભગ 90 ફૂટ 100 ફૂટ અંદર પાણી આવી જતા હોય બોરવેલમાં, ત્યાં વિન્ડ મિલ ચાલી શકે। અને આ વિસ્તારમાં વિન્ડ મિલથી પાણી ઓટોમેટિકલી ભરાઈ જતા હોય। અને ત્રીજો છે કે જે કોઈ બહુ ઇનએક્સેસિબલ એરિયા છે અને પાણી છતાંય પહોંચાડવા જરૂરી છે, તો ત્યાં ટેન્કરથી પણ આપણે પાણી પહોંચાડે છે। અને એના સિવાય જે બધા કુંડીઓ છે, તો કુંડીમાં આપણા અમુક જગ્યામાં સ્ટાફ જે છે ત્યાં જે બોરી હોય, જ્યુટ બેગ્સ હોય એને જે છે પણ મૂકતા હોય, તો જે નાના ઇન્સેક્ટ્સ છે એના માટે પણ પાણીના એ પણ એક પોઈન્ટ એના થઈ જાય છે। અને મર્ડ જે છે, આપણા જે કાદુઓ જે છે, પાણીના બાજુમાં જે કાદુઓ હશે એ પણ હર્બીવોર્સ માટે જે છે એ બહુ પસંદ આવે છે ઉનાળામાં, તો એને વોલોઈંગ પોઈન્ટ્સ કહે છે। તો એ કુદરતી રીતે જે વોલોઈંગ પોઈન્ટ્સ બને છે પાણીના કુંડીમાંથી પાણી ઓવરફ્લો થઈને, એના પણ ઉપયોગ એનિમલ્સ કરે છે।